જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવજનો। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની વાર્તા ટન ટન ટોકરી વાગે છે। એક ગામમાં ઠાકોરજીનું મંદિર છે। પૂજારીજી ભગવાનની પૂજા કરે છે। એમને ત્યાં મંદિરની સાફ સફાઈ અને બીજા નાના મોટા કામ માટે એક છોકરો રહેતો હતો। છોકરાને લોકો અઢિયો કહીને બોલાવે। નામ પ્રમાણે જ એનામાં ગુણ, જમવામાં અને બંને સમય અઢીશેર જેટલું જમણ જોઈએ અને તો જ એનું પેટ ભરાય। આથી જ ધીરે ધીરે લોકો એને અઢિયો કહીને જ બોલાવવા લાગ્યા। અઢિયો ખાવામાં જ માત્ર ખબરદાર એવું નહીં, એને ખાવા ઘણું જોઈએ, પણ એ ઉઠે કે તરત જ એની સેવા શરૂ થઈ જાય। પૂજારીજીને એ ગુરુ કહેતો। ગુરુજી સૂવા જાય પછી અઢિયો ગુરુની પણ સેવા કરે। ગુરુ રજા આપે ત્યારે જ સવારથી શરૂ થયેલી એની સેવા પૂરી થાય અને તેથી જ અઢિયો ગુરુનો તો ખરો જ, પણ આખાય ગામનો પ્રિય બટુકજી હતો। ગામ આખાને તે વહાલો લાગે। એમ દિવસો ઉપર દિવસો વીતે છે। પૂજારીજીને એક દિવસ અઢિયાનો વિચાર આવ્યો। આ છોકરો કોઈ દિવસ વ્રત ઉપવાસ કે ધારણા પારણા કરતો નથી, મંદિરમાં સેવા જરૂર કરે છે, એમ છતાંય એની કાયાનું કલ્યાણ થાય એવું કંઈક કરવું જોઈએ। અને વાતે સાચી છે, સાચા ગુરુને પોતાના શિષ્યના કલ્યાણ માટેની ચિંતા થાય જ, એટલે આમ ગુરુજીએ વિચાર કર્યો અઢિયાનું કલ્યાણ થાય એવું કંઈક કરવું। એવામાં અધિક માસ આવ્યો। આગળના દિવસે પૂજારીજીએ અઢિયાને હાક મારી, અઢિયા, અને અઢિયો દોડતો આવ્યો। ગુરુજી, પૂજારી કહે, જો આવતીકાલથી અધિક માસ શરૂ થાય છે, પાવન પુરુષોત્તમ માસ છે, માટે તારે કાલથી આખો મહિનો નદીએ નહાવાનું અને અધિક માસ કરવાનું નિયમ લેવાનું છે। અઢિયો બોલ્યો, ગુરુજી, એમાં ભૂખ્યા પણ રહેવાનું? ગુરુજી કહે, હા, ઉપવાસ કરવાનો, ભગવાનની કથા વાર્તા સાંભળવાની અને નદીએ નહાવા જવાનું। અઢિયો કહે, ગુરુજી, તો આપણે અધિક માસ નથી કરવો, કેમ? તો કહે, નહીં ગુરુદેવ, મારાથી ભૂખ્યા નહીં રહેવાય, ભૂખ્યા રહેવા સિવાયનું કોઈ પણ કાર્ય કહો, હું સદાય એ કરવા તૈયાર છું, પરંતુ જમવાનું મારાથી બંધ નહીં થાય। ગુરુદેવે કેટલોય સમજાવ્યો પણ માને નહીં। એને ભૂખ્યા રહેવાનું જરાય પોષાય તેમ હતું નહીં, પરંતુ ગુરુદેવે તો મનમાં નક્કી જ કરેલું કે ગમે તે ઉપાયે અઢિયાને અધિક માસ નહાવાનું વ્રત લેવરાવી તેનું કલ્યાણ થાય તેમ કરવું। આમ ગુરુદેવ પણ ગાજ્યા જાય તેમ હતા નહીં, તેથી એમણે યુક્તિપૂર્વક અઢિયાને બાંધી લીધો, કારણ કે એમને એ પણ ખબર હતી કે જો એક વખત અઢિયો કોઈ પણ કાર્ય કરવાની હા પાડી દે પછી એ ગમે તેમ થાય પણ ફરે નહીં। તેથી અઢિયાને કહે, તો ઠીક છે, એક કામ કર, બોલો શું? તો કહે, આવતીકાલથી મારે તો અધિક માસનું વ્રત છે, એટલે મંદિરમાં રંધાશે નહીં અને તારે ખાધા વગર ચાલશે નહીં, માટે કાલથી એક માસ સુધી ચાલે તેટલું સીધું સામાન લઈ તારે નદી કિનારે જ રહેવાનું, ત્યાં જ સ્નાન કરજે અને ત્યાં જ રહેજે, ત્યાં જ જમવાનું બનાવી જમજે, અહીં તો નહીં જ, પણ હા, એક વાત તો તારે મારી માનવી જ પડશે। અઢિયો મનમાં વિચારે, નદીએ તો નદીએ, જમવાનું તો મળશે, એક માસ ત્યાં રહીશું, પણ ભૂખ્યા તો નહીં રહેવાનું ને? એમ વિચારી કહે, હા ગુરુદેવ, માનીશ, કહો। ગુરુદેવ કહે, જો બે સમય જમવાનું નહીં, પણ એને બદલે સવાર અને સાંજનું એમ બંને સમયનું ભેગું એક સમયે બનાવવાનું અને એક જ સમયે જમવાનું। બંને સમયનું તું એક જ સમયે જમી લેજે, એટલે બીજા સમયે તને ભૂખ નહીં લાગે, બરાબર? અઢિયો કહે, બરાબર ગુરુદેવ। ગુરુજી કહે, અને હા, એક વાત બીજી, જો આ કામ તારે મારા માટે કરવાનું છે, એટલે એમાં તારે વિરોધ નહીં કરવાનો। અઢિયો કહે, બાપજી, જેટલી વાત હોય તે બધી કહો, ભૂખ્યા રહેવા સિવાય બધુંય મંજૂર। તો જો તું જ્યારે રસોઈ બનાવી જમવા બેસે એટલે ટોકરી વગાડી કહેવાનું, ટન ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે, અને આમ કહી થોડીવાર બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને મનમાં કહેવાનું, પ્રભુ પુરુષોત્તમ રાય, ભોજન તૈયાર છે, જમો, આંખો બંધ જ રાખવાની, પછી એક જ બેઠકે તારે જમી લેવાનું, એમાંથી થોડું કે રાખી મૂકવાનું નહીં અને સાંજના ખાવાનું નહીં, એક જ સમયે બધુંય ખાઈ જજે, સમજ્યો? આટલું કરીશ ને? અઢિયો કહે, પણ ગુરુદેવ, તમે કહો છો તેમ હું પેલા પુરુષોત્તમ રાયને બોલવાનું અને કદાચ એ સાચે સાચ આવે ને જમવા બેસી જાય તો મારે શું ખાવાનું? અરે ગાંડા, એટલું તો સમજ, અહીં મંદિરમાં આપણે ઠાકોરજીને થાળ ધરાવીએ છીએ, ભગવાનને જમવા પધારો કહીએ છીએ, તે આજ સુધી એવું જોયું છે કે ભગવાને એમાંથી એક કટકો લઈને ખાધો હોય? એ તો ગાંડા ભાવનાના ભૂખ્યા છે, તારા ભોજનના નહીં।
અને કદાચ તું કહે છે તેમ ભગવાન આવે અને જમે તો પણ તે તો 2 સમયનું બનાવ્યું હોય, એમાંથી એક સમયનું પ્રભુ જમે તો પણ તારા માટે તો એક સમયનું રહેશે જ ને. હા તો ઠીક છે, તમે કહો છો એ વાત ખરી. ગુરુદેવ કહે તો વાત પાકે ને કે તે નિયમ લીધું એમાં હવે ફેરફાર નહીં થાય, નિયમ તોડવાનું નહીં, ગમે તેવા સંજોગો ઊભા થાય તો પણ. અડિયો ગુરુદેવની યુક્તિ સમજ્યો નહીં અને બોલ્યો, હા ગુરુદેવ, વાત સાવે સાવ પાકી. નીમ એટલે નીમ, કોઈ ફેર નહીં પડે, નીમ નહીં તોડું. બસ ગુરુદેવે આશીર્વાદ આપ્યા, બેટા ભગવાન તારું કલ્યાણ કરે. અધિક માસનો પ્રથમ દિવસ છે. અડિયો બધી તૈયારી કરી નદી કિનારે આવ્યો. સીધા સામાનનું ગાડું એક તરફ ઊભું રાખી પહેલાં નદીમાં સ્નાન કર્યું, પછી ભગવાનની સેવા સ્તુતિ કરી અને ત્યારબાદ ભોજનની તૈયારી કરવા લાગ્યો. ભોજન તૈયાર થઈ ગયું. અડિયાએ થાળી પીરસી છે, આસન મૂક્યું અને પોતે બેઠો. સામે પણ આસન મૂક્યું. પુરુષોત્તમ રાય માટે વચ્ચે ભોજનની થાળી મૂકી છે. ટોકરી પણ સાથે લાવ્યો હતો. તે વગાડી અને પછી આંખ બંધ કરી 2 હાથ જોડી ગુરુદેવના કહ્યા પ્રમાણે બોલ્યો, ટન ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. આમ કહી થોડીવાર આંખો બંધ કરી 2 હાથે વંદન કરી રહ્યો છે. આ તરફ વૈકુંઠમાં પ્રભુ રાહ જોઈને બેઠા હતા. તેઓ ઊભા થયા. રૂક્ષ્મણીને કહે, ચાલો દેવી. રૂક્ષ્મણીજી કહે, ક્યાં ચાલવાનું છે પ્રભુ? ભગવાન કહે, જુઓ ભક્ત બોલાવે છે, ભોજન લેવા ચાલો, વાર ન કરો, રસોઈ ઠંડી થઈ જાય ને ભક્ત નારાજ થઈ જાય એ પહેલાં પહોંચી જઈએ. અડિયાને થયું, હવે આંખો ખોલું અને જમી લઉં. આમ જ્યાં આંખો ખોલીને જુએ છે તો સામે કોઈ 2 જણ પતિ પત્ની જમવા લાગ્યા છે. અડિયો કહે, એ તમે કોણ છો? અને આમ પૂછ્યા ગાછ્યા સિવાય જમવા લાગ્યા, આમ કોઈનું કાંઈ ખાઈ જવાતું હશે? ભગવાન કહે, કેમ આમ બોલો છો ભગતજી? જમવાનું આમંત્રણ આપો છો એ રીતે પાછા ટોકરી વગાડીને અને જમવા આવ્યા એટલે આમ કાં બોલો? અડિયો કહે, તો તમે પેલા પુરુષોત્તમ ભગવાન છો કાં? કહે, હા. અડિયો કહે, પણ મેં તો તમને એકલાને આમંત્રણ આપેલું, તમે તો આ સ્ત્રીને પણ તેડી લાવ્યા. ભગવાન કહે, જો ભાઈ, આ મારી પત્ની છે, ભલા પત્નીને મૂકીને કાંઈ ખવાય? અડિયો કહે, એ તમારી વાત સાચી, પણ ગુરુદેવે તો મને કહ્યું હતું કે તમે ખાવાના નથી, તમે તો ભાવનાના ભૂખ્યા છો, અને તમે તો ખાવા લાગી ગયા અને પાછા 2 જણ આવ્યા. ભગવાન કહે, તારા ગુરુદેવની વાત પણ સાચી છે, પણ જ્યારે કોઈ ભક્ત ખાસ ગાય વગાડીને બોલાવે છે ત્યારે અમે તેનું માન જાળવીએ છીએ. અડિયો કહે, શું રાખને ધૂળમાન જાળવો છો? આ તમે 2 આવ્યા, હવે મારું 2 સમયનું ભોજન જમી જવાના. ગુરુદેવને મેં વચન આપ્યું છે કે બીજી વાર જમવાનું બનાવીશ નહીં અને ખાઈશ પણ નહીં, એટલે અમારે તો હવે ભૂખ્યા જ રહેવાનું ને. ઠીક છે, હવે આમ 2 જણા મારી સામું જોઈને હસોમાં, ખાવા બેઠા જ છો તો ખાઈ લ્યો, અમે આજનો દિવસ ભૂખ્યા રહીશું બસ. બીજા દિવસે પણ એમ જ થયું. પ્રભુ આવ્યા, સાથે રૂક્ષ્મણીજીને પણ લાવ્યા. ત્રીજે દિવસે પણ અડિયાને ઉપવાસ થયા. આમ 5 ઉપવાસ થયા છે. છઠ્ઠા દિવસે અડિયાએ વિચાર્યું, પેલા 2 આવશે જમવા અને ના પડાશે નહીં, તેથી લાવ આજે મારા ભાગનું વધારે બનાવું. આમ ભોજન તૈયાર કરી અડિયો જેમ બોલ્યો કે ટન ટન ટોકરી વાગે છે, અડિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. પછી થોડી વારે આંખો ખોલીને જ્યાં જુએ છે તો સામે 4 જણા બેઠા છે. અડિયો કહે, હે, આ બીજા 2 વળી કોણ છે? ભગવાન કહે, ભાઈ, મારે ત્યાં આ વિષ્ણુ અને લક્ષ્મીજી મહેમાન થઈને આવેલા, તે મહેમાનને મૂકીને કાંઈ અવાય, તેથી એમને સાથે લેતો આવ્યો છું. અડિયો વિચારે, માર્યા ઠાર, આજે ભૂખ્યા સુવાનું. હા હા, બોલાવો, પારકે પૈસે દાન કરો તમારે. ભગવાન ભોળો ભગત ગુસ્સે થયો છે એમ જાણી મરક મરક મલકાય છે અને પછી જતા રહે છે. આવું પાછું 7 દિવસ ચાલ્યું. અડિયાએ વિચાર્યું, આજે તો પેલા 4નું અને 2 સમયનું મારું એમ એટલું ભોજન બનાવું. કેટલા બધા દિવસ થઈ ગયા ખાધે, આજે તો ગમે તેમ થાય, ભૂખ્યા નથી રહેવું. આમ વિચારી સ્નાન ધ્યાન ભજન સ્તુતિ ભક્તિ કરી અડિયો ફરી ટોકરી વગાડી કહેવા લાગ્યો, ટન ટન ટોકરી વાગે છે, અડિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. પછી આંખો બંધ કરી અને પ્રભુને વંદન કરી જ્યાં આંખો ખોલે છે તો સામે આખી પંગત પડી છે. પુરુષોત્તમ ભગવાનની સાથે ઘણા બધા બેસી ગયા છે અને જમવા લાગ્યા. અડિયો ખૂબ ગુસ્સે થયો, પરંતુ બોલી શક્યો નહીં અને ભગવાન સૌની સાથે જમીને ચાલ્યા ગયા. આમ અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો. અઢિયા ભગતને 29 દિવસના નકોરડા ઉપવાસ થયા છે અને આમ હવે 30મો દિવસ છે. અઢિયો વિચારે છે, આજે તો રસોઈ બનાવવી જ નથી, ભગવાનને પણ ખબર પાડી દઉં. આવું તે કાંઈ હોતું હશે? કોઈ જમવાનું આમંત્રણ આપે તો એકલાએ કે પછી પત્ની સાથે આવવું જોઈએ.
આ તો રોજ 2-4 વધારે લેતા આવે છે. ત્યારે બેસાડો પંગત, આજે હાથે રાંધીને જમીએ. આમ વિચારી ગુસ્સામાં ને ગુસ્સામાં અઢિયો સ્નાન કરીને આવ્યો. સ્તુતિ ભક્તિ કરી. સમય થતાં ટોકરી વગાડી. ટન ટન ટોકરી વાગે છે. અઢિયો નિમંત્રણ આપે છે. પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. ભગવાન રૂક્ષ્મણીજીને કહે છે, દેવી આજે જાળવજે હો, ભક્ત ગુસ્સામાં છે. આજ ખાવાનો નહીં, ખવડાવવાનો દિવસ આવ્યો છે. આજે તમામ ઋણ ચૂકવી ભક્તનો ઉદ્ધાર કરવાનો છે. માટે ચાલો આ શુભ કાર્ય તમારે હાથે જ કરવાનું છે. કાચું સીધું સામાન રાખી અઢિયાએ ભગવાન પુરુષોત્તમ રાયજીને જમવાનું આમંત્રણ આપ્યું અને આંખો બંધ કરી વંદન કરી રહ્યો છે. ભગવાન આવ્યા છે. સાથે વિષ્ણુ ભગવાન છે, લક્ષ્મીજી છે, સીતારામજી છે, મહાદેવને પાર્વતીજી છે, હનુમાનજી પણ સાથે જ છે. ભગવાન આવ્યા છે. સાથે વિષ્ણુ ભગવાન છે, લક્ષ્મીજી છે, સીતારામજી છે, મહાદેવને પાર્વતીજી છે, હનુમાનજી પણ સાથે જ છે. મુનિ નારદને પણ કૌતુક નિહાળવાની અને પ્રભુ હવે કેવી લીલા કરશે તે જાણવાની તાલાવેલીથી એ પણ આવ્યા છે. તો બધા આવી બેઠા છે. જોઈ તરત જ બોલ્યો, પધારી ગયા રોજની માફક, પણ આજે તો તમારે તમારી જાતે જ ભોજન બનાવવાની વ્યવસ્થા કરી લેવાની. અને હા, પહેલાં મારો ભાગ મને આપી દેવાનો, પછી તમારે ખવડાવો આ બધાઈને, કહી અઢિયો થોડેક દૂર ઝાડ નીચે જઈ બેઠો. હા, હવે ખબર પડશે. તૈયાર ભાણે તાગડદિનના બહુ કર્યા. આમ અઢિયો વિચારવા લાગ્યો. ભગવાન ભોળા ભક્તના મનમાં જે તોફાન ચાલી રહ્યું છે તે જાણી ગયા અને મરક મરક મલકાયા. પછી તો નારદજી અને હનુમાનજીને કહે કે રસોઈનો પ્રબંધ કરો. આજે તો ભક્ત નારાજ છે, આપણે તેને જમાડવો પડશે, માટે કરો શરૂઆત. આકાશમાંથી દેવતાઓ નિહાળી રહ્યા છે. અઢિયાની સરાહના કરવા લાગ્યા. ધન્ય છે અઢિયા તારી ભક્તિને. રસોઈ તૈયાર થઈ ગઈ. પછી તો બધાય જમવા બેઠા. ત્યાં જ પેલો અઢિયો દૂરથી બોલ્યો, એ હું અહીં બેઠો છું, પહેલાં મારો ભાગ મને આપી દો. પરંતુ જાણે કોઈ સાંભળતું જ નથી. અઢિયો અકળાયો. બધા જમી રહ્યા છે. ભગવાન પુરુષોત્તમ પ્રભુ માતાજીને કહે, દેવી આ એક કોળિયો વધ્યો છે, તમે જાઓ અને ભક્ત ઉપર કૃપા કરી તેના મુખમાં મૂકી આવો અને તેની ભવભવની ભૂખને શાંત કરો. પછી એની જીભ ઉપર આપની ટચલી આંગળીનો સ્પર્શ કરજો, જેથી એની તૃષા તૃપ્ત થાય. માતાજી એક કોળિયો પ્રસાદ લઈ સંપૂર્ણ પુરુષોત્તમ માસનું ફળ આપવા અઢિયા પાસે આવ્યા અને બોલ્યા, અઢિયા તારું મુખ ખોલ. અઢિયો કહેવા લાગ્યો, રહેવા દો, બધું ખાઈ ગયા અને એક કોળિયો લઈને માથે હાથ રાખવા આવ્યા છો. માતાજી કહે, અઢિયા બેટા મારી સામે તો જો અને મુખ ખોલ. અઢિયાએ માતાજી સામે જોયું અને જોતા જ એનાથી આપોઆપ મુખ ખોલાઈ ગયું. માતાજીએ પ્રસાદ અઢિયાના મુખમાં મૂક્યો છે. ટચલી આંગળીનો એની જીભને સ્પર્શ કરાવ્યો છે. ત્યાં તો અઢિયાને જાણે અમૃતનો ઘૂંટડો મુખમાં આવી ગયો હોય એવી અનુભૂતિ થઈ છે. અઢિયો ધન્ય બની ગયો. અંતરના દ્વાર ખુલી ગયા છે. વેદની ઋચાઓનો પ્રવાહ એની વાણી દ્વારા વહેવા લાગ્યો. સ્તુતિ કરવા લાગ્યો. આકાશમાંથી દેવતાઓએ અઢિયા ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને કહેવા લાગ્યા, ધન્ય અઢિયા, ધન્ય છે તારા વિશ્વાસ અને તારી ભક્તિને. અઢિયો પોતાના ઇષ્ટને પામી ગયો છે. એકદમ દોડ્યો છે. ભગવાન પુરુષોત્તમ રાયજીના ચરણોમાં પડ્યો છે. પ્રભુ ક્ષમા કરો, હું અજ્ઞાન, હું આપને કંઈ કેટલાય ન કહેવાના શબ્દો કહી ગયો. ક્ષમા કરો પ્રભુ. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો. અઢિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બીજું કાંઈ બોલી શકાયું નહીં. ભગવાન પુરુષોત્તમ પ્રભુએ અઢિયા ઉપર અપાર કરુણા કરી છે. બેટા અઢિયા ઉઠ. કહે, તારી કોઈ ઈચ્છા? અઢિયો કહે, પ્રભુ મારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં હવે શું બાકી રહ્યું? મારા નાથ, આપે તો મને સર્વસ્વ આપી દીધું છે. પ્રભુ પણ એક વિનંતી છે. ભગવાન કહે, બોલ. તેણે કહ્યું, પ્રભુ મારું કલ્યાણ કરવા મારા ગુરુદેવે યુક્તિ કરી અને મને આજ આપનું સામીપ્ય પ્રાપ્ત થયું. પ્રભુ મારા ગુરુદેવને પણ આપ દર્શન આપો, જેથી એમનું પણ કલ્યાણ થઈ જાય. પુરુષોત્તમ ભગવાને રજા આપી છે. ત્યાં તો અઢિયો દોડતો મંદિરે આવ્યો. તેના હૃદયમાં શ્વાસ માતો નથી, છતાંય ગુરુદેવનો હાથ પકડી જાણે ખેંચતો હોય એમ બોલ્યો, ગુરુદેવ જલ્દી કરો, મારી સાથે ચાલો, ભગવાન પુરુષોત્તમ રાયજીના દર્શન કરાવું. સાથે દેવાધિદેવો પણ છે અને બધાય માતાજી પણ છે. ગુરુદેવ જલ્દી ચાલો. ગુરુદેવને કંઈ સમજાયું નહીં. કહે, અઢિયા તું શું કહે છે? અઢિયો કહે, બાપજી સમય નથી, આપ મારી સાથે જલ્દી ચાલો. આમ ગુરુ અને શિષ્ય નદી કિનારે આવ્યા. અઢિયો કહે, ગુરુદેવ પ્રભુનો સાક્ષાત્કાર કરી લો. પરંતુ ગુરુદેવને કંઈ જ દેખાતું નથી. નદી અને ઝાડ દેખાયા. ગુરુદેવ બોલ્યા, અઢિયા ગુરુદેવની મજાક કરે છે?
અડિયો સમજી ગયો, કહેવા લાગ્યો, પુરુષોત્તમ પ્રભુ, મારા ગુરુદેવ ઉપર કૃપા કરો. આટલું કહેતા તો ગુરુદેવના નેત્રો ખુલી ગયા. સામે ભગવાન પુરુષોત્તમ પ્રભુ, માતાજી અને સીતારામજી, વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી. ઓહો, ગુરુદેવ ધન્ય બની ગયા. કાંઈ બોલી શકાયું નહીં. નેત્રોમાંથી આંસુની ધારા વહેવા લાગી. સમાધિ લાગી ગઈ. પછી તો ભગવાને અઢિયાને અનોખી દ્રષ્ટિ આપી અને મલકાતા મલકાતા વૈકુંઠમાં ગયા. આ તરફ ગુરુદેવના નેત્રો ખુલે છે. અઢિયા સિવાય ત્યાં હવે કોઈ નથી. ગુરુદેવ દોડ્યા અને જ્યાં અઢિયાના ચરણ સ્પર્શ કરવા ગયા ત્યાં અઢિયો ગુરુદેવના ચરણોમાં પડી ગયો અને કહેવા લાગ્યો, નહીં ગુરુદેવ, નહીં ગુરુદેવ, આ બધોય આપનો જ પ્રતાપ છે. આપના થકી જ મને ભગવાનના દર્શન થયા. હે પુરુષોત્તમ રાય, જેવા તમે અઢિયાને ફળ્યા, દર્શન આપ્યા અને તેના ગુરુદેવનો પણ ઉદ્ધાર કર્યો, તેવા સૌના ઉપર કરુણા કરીને ફળજો. જય પુરુષોત્તમ રાય.